May I come in, sir? Please come. Thank you, sir. કહો તમારા વિશે. સર મેં મારું ગ્રેજ્યુએશન 2019માં બીકોમમાં કરેલું છે. હાલ રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જુનિયર ક્લાર્ક તરીકે આરોગ્ય શાખામાં ફરજ બજાવું છું. કેટલા વખતથી? 1 વર્ષથી સર છેલ્લા. 1 વર્ષથી? હા સર. અને મારી હોબી ગરબા રમવા છે. શું તમે કામ શું કરો સર? એટલે કલેક્ટર ઓફિસ જિલ્લા પંચાયત શું? ના સર, રાજકોટ જિલ્લા પંચાયત. જિલ્લા પંચાયતમાં કઈ કામગીરી સંભાળવાની આવી? આરોગ્ય શાખામાં સર મને પગાર ટેબલ આપેલું છે અત્યારે. પગાર ટેબલ? જી સર. એટલે તમે ઓનલાઈન કરો છો, બધું મોકલો છો, બિલ બધું? હા સર, પ્રેસા સોફ્ટવેર છે ને આપણે પંચાયત રાજ ડિપાર્ટમેન્ટનો, એમાં બધું કામ કરું છું. અને ક્યાં મોકલવાનું તમારે? એટલે સર જિલ્લા પંચાયત દરેક શાખામાંથી પગાર બિલ તૈયાર થઈ જશે, પગાર બિલ ડીએ બિલ, પછી હિસાબી શાખાને મોકલાશે અને હિસાબી શાખા ચેક કાઢીને આપણે જે તે બેંકમાં જમા કરાવશે. એટલે આ રીતે પગાર સિસ્ટમ છે જિલ્લા પંચાયતમાં. બરાબર. એટલે સીધું એના બેંકમાં જમા કરાવી? હા સર. બરાબર. G-SWAN શું છે? સર G-SWAN છે ને એક ગુજરાત સરકારનું શું ફૂલ ફોર્મ છે એનું? સર ગેસ કરી શકું? ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. ગુડ. હા, શું છે સર? એ આપણે ઇન્ટરનેટ સુવિધા પહોંચાડતી એક સુવિધા છે ગુજરાત ગવર્મેન્ટમાં. એટલો ખ્યાલ છે સર મને. અને સ્વાગત ઓનલાઈન શું છે? સર સ્વાગત ઓનલાઈન પણ એક પહેલ છે કે જેનાથી છે ને જે તળિયાના લોકોના જે બી પ્રશ્ન રહેલા છે તો એ આવીને આપણે ઓનલાઈન માધ્યમથી સોલ્વ કરવામાં આવે છે સરકારશ્રી દ્વારા. આઈએએસ ઓફિસર ગુજરાતમાં એલોટ થયા, યુપીએસસીમાં પાસ થાય કોઈ, હા, આઈએએસ બન્યા, હા, ગુજરાત કેડરમાં એલોટ થયા, હા સર. એને સૌથી વધારે ક્યાં સુધી પહોંચી શકે? પ્રમોશન મળે તો? સર મને એ વિશે ખ્યાલ નથી. કેમ આવું ના ખબર હોય? હુ ઇઝ ધ ટોપ મોસ્ટ બ્યુરોક્રેટ? આપણે જે બ્યુરોક્રેસીમાં જોડાવાના છે એમાં સૌથી ઊંચું શિખર કયું છે એ તો જાણવું જોઈએ ને. એટલે સર મને આપણે જે તંત્રમાં દાખલ થવા માંગીએ છીએ, આ હોટલ છે તો ભાઈ કયા માળે છે, ક્યાં છે, એના જેવી વાત છે. હવે વહીવટનું જાણવાનું. અહીંયા આવવા તમે જાણ્યું કે પેટ્રોલ પંપની બાજુમાં છે, ક્રેયોન છે, 6ઠ્ઠા માળે છે, તો એવું આમાં પણ જાણવું પડે. સર હું જાણી લઈશ પણ હાલ મને ખ્યાલ નથી. માની લો કે ચીફ સેક્રેટરી છે. જી સર. હા, છેલ્લું એવરેસ્ટ ચીફ સેક્રેટરી, એના બોસ કોણ? નથી ખ્યાલ સર મને. કોણ હોઈ શકે? ગેસ કરો હવે. ચીફ સેક્રેટરી સર નથી રિકોલ કરી શકતી. ડેમોક્રેસીમાં શું હોઈ શકે એ સમજો. If you understand democracy, you can understand this, no problem. So simple. Understanding democracy will give you life. સર મને નથી ગેસ કરી શકતી હાલ. તમે જિલ્લા પંચાયતમાં છો, ડીડીઓ ના બોસ કોણ? આપણે કેન્દ્ર સરકાર. ડીડીઓ ના ફિલ્ડમાં બોસ કોણ રાજકોટમાં? કલેક્ટર શ્રી સાથે સંકલન કરવું પડે છે એમને. ડેમોક્રેસીને સમજો તો જિલ્લા પંચાયતના પ્રમુખ એ ડીડીઓના બોસ છે. એ ડીડીઓના પંચાયતના પ્રમુખ પણ નથી સમજતા. ડેમોક્રેસી મુજબ એ એમના ઇલેક્ટેડ એના બોસ છે. આપણે બધા સિલેક્ટેડ છીએ, આઈએસ હોય તો પણ. અને ઇલેક્ટેડ ઇઝ સુપીરિયર ટુ સિલેક્ટેડ. એ ખબર છે? આ સિદ્ધાંત લોકશાહી. ઇલેક્ટેડ ઇઝ સુપીરિયર ટુ સિલેક્ટેડ. યસ સર. આ બધા યુપીએસસી જીપીએસસી સિલેક્ટેડ. જી સર. ઇલેક્ટેડ બાય ધ પીપલ, ડેમોક્રેસી. યસ સર. બોસ એ જ હોય ને. જી સર. ચીફ મિનિસ્ટર ઇઝ ધ બોસ ઓફ ચીફ સેક્રેટરી. જી સર. ચીફ મિનિસ્ટરના બોસ કોણ? પ્રાઇમ મિનિસ્ટરના બોસ કોણ? સર પ્રાઇમ મિનિસ્ટરના તો કોઈ પ્રજા કેમ એમના દ્વારા ઇલેક્ટેડ છે. આવી ગયો જવાબ. બીજા ઇલેક્શન સુધી એના રાહ જોવી પડે પ્રજા, બીજું કઈ નહીં. ના એમને ફરી છૂટે એમ. પ્રજા બોસ છે. ડેમોક્રેસીમાં પ્રજાથી મોટું કોઈ નહીં. ખોટું કે સાચું? ના સર બરાબર છે. હા, બસ આટલું સમજવાનું છે. જી સર. હા, અચ્છા. હવે મને એમ કહો કે લોકસભાની અંદર નોમિનેટેડ સીટો હોય? લોકસભામાં સર આપણે એંગ્લો ઇન્ડિયનની 2 હતી પરંતુ હવે નથી રહી. કોણ એંગ્લો ઇન્ડિયન એટલે શું? કે સર જેનો જન્મ મૂળ ભારતમાં નથી થયો અને ભારતમાં તો જન્મ્યા જ હોય. એટલે સર ભારતમાં નથી થયું તો હોય ને, ભારતનો નાગરિક તો હોવો જોઈએ. સર ભારતના નાગરિક હશે પરંતુ કોઈ વિદેશમાં કે કોઈ બીજા કન્ટ્રીમાં જન્મ. ના, એવું નથી. એંગ્લો ઇન્ડિયન એટલે શું? સર મને ખ્યાલ નથી તે વિશે. એટલે ઇન્ડિયન હોય અને એક
પેરેન્ટમાં એક આઈધર પેરેન્ટ સ્પાઉસ જે હોય એ વિદેશી. ઇંગ્લેન્ડના હોય, વિદેશી હોય, અને જેમાં ફાધર પણ હોઈ શકે, મધર પણ હોઈ શકે. જી સર. એ બધા એ કમ્યુનિટી, કારણ કે ઘણા બ્રિટિશરો રહી ગયા આઝાદી પછી પણ, તો એમને પણ રિપ્રેઝન્ટેશન મળવું જોઈએ ને. હા. એવા કર્મચારીઓ, એવા લશ્કરના માણસો, એવા એ બધા હતા બ્રિટનના અને બધા જી સર. પોર્ટુગીઝના, એવા બધા બી હતા. તો એ બધા એંગ્લો ઇન્ડિયન્સ બધાને ડેમોક્રેસી બધાને રિપ્રેઝન્ટેશન આપવા માંગે છે. જી સર. કેટલી બહેનો આ વખતે ચૂંટાઈ કહો? સોરી પાર્લામેન્ટમાં 543 સીટમાં મહિલાઓ કેટલી ચૂંટાઈ? સર લાસ્ટ પાર્લામેન્ટ અત્યારે છે એમાં સર 70 થી વધારે આંકડો છે એમાં. બહેનોને રસ નથી એક્ઝેક્ટ આંકડો જાણવામાં. સર એટલે ગયા વખતે હું ગેસ કરી શકું, ગયા વખતે ગેસ લગભગ નહીં કરવાનું. 2024 ના ઇલેક્શનમાં સર એની સીટો વધી કે ઘટી? પહેલા કરતા એક સર ઘટાડો થયો છે એમાં, 4 કે 5 સીટમાં ઘટાડો થયો છે. કેમ કે ગયા વખતે લગભગ ચૂંટાયેલા સાંસદોમાં 78 કે 76 જેવા હતા, ત્યારે હાલ 70 થી 72 ની વચ્ચે, મને એક્ઝેક્ટ આંકડો નથી ખબર, પણ 70 થી વધારે સંખ્યા છે એમાં. એનું કારણ આપણે એવું કહી શકીએ કે બહેનો જાગૃત નથી? ના સર, એવું તો ના કહી શકીએ કે બહેનો જાગૃત નથી, પરંતુ કેમ કહેવામાં વાંધો શું છે? જાગૃત હોય તો આવું બને જ નહીં ને. એમ સર આપણે પંચાયતી રાજ સિસ્ટમમાં તો વધારે એમ્પાવરમેન્ટ થાય છે મહિલાઓ, પરંતુ હા સર એવું કહી શકાય કે સંસદ સુધી પહોંચવામાં એને કદાચ ઘણી બધી બેરિયર્સ આવતી હશે, પરંતુ સ્થાનિક સ્તરે આપણને મહિલા અનામતમાં આપણે જોવા મળે છે. મહિલા અનામત છે એટલે પંચાયતમાં તમને વધારે જોવા મળે છે. ત્યાં હજી નથી આવી, હજી બાકી છે, 12 લાખવાની છે. હા સર. એટલે પછી તો એ તો કાયદા પ્રમાણે થયું. એમાં જાગૃતિ થઈ કે નહીં કહેવાય નહીં. પછી તો કાયદો કાયદા મુજબ તો કાયદો નથી, અને કઈ થાય તો જાગૃતિ કહેવાય. હા સર, આપની વાત સાચી છે. આરટીઆઈ નો કાયદો આવ્યો એટલે માહિતી મળે છે, પણ એ વગર જો માહિતી અપાતી હોય તો એ જાગૃતિ કહેવાય. બરાબર સર. બરાબર કે નહીં? બરાબર છે. હા, ઓકે. G-SWAN ની વાત થઈ, એ હાર્ડવેર છે કે સોફ્ટવેર? સર સોરી સર, મને ખ્યાલ નથી. ઇકોનોમિક્સમાં કયો સબ્જેક્ટ, અરે બીકોમમાં કયો સબ્જેક્ટ ભણ્યા? સર આપણે બિઝનેસ મેનેજમેન્ટ મારો મેઇન. ઇકોનોમિક્સ ભણ્યા? હા સર. હતું ઇકોનોમિક્સ. હા સર. મેક્રો ઇકોનોમિક્સ ને માઇક્રો ઇકોનોમિક્સમાં શું ડિફરન્સ છે? મેક્રો અને માઇક્રો ઇકોનોમિક્સ વચ્ચે સર માઇક્રો ઇકોનોમિક્સ છે ને, એમાં જે સેમ્પલ સાઇઝ હોય છે ને નાની લેવાય છે, જ્યારે મેક્રો ઇકોનોમિક્સમાં છે ને સેમ્પલ સાઇઝને મોટી ગણીને આપણે વાતચીત કરવામાં આવે છે. 2-4 ઇશ્યુઝ મેક્રોના મને સમજાવી દો, 1-2 ઇશ્યુ માઇક્રોના મને સમજાવી દો. સર મેક્રોમાં આપણે ઉદાહરણ રૂપે લઈ શકીએ, આપણે કોઈ પણ સમાજને આપણે લઈ શકીએ, કે કોઈ પણ માથાદીઠ આવકની ગણતરી કરવી હોય તો પણ આપણે મેક્રો ઇકોનોમિક્સમાં લઈ શકીએ. અને સર આટલું ગેસ કરી શકું છું. હવે પોવર્ટી, એમ્પ્લોયમેન્ટ, અનએમ્પ્લોયમેન્ટ, આ બધા મેક્રોના ઇશ્યુઝ છે. જી સર. તે માઇક્રોના ઇશ્યુઝ કોઈ હોય તો? સર માઇક્રોમાં આપણે કોઈ માપદંડને લઈ શકીએ, વ્યક્તિગત જીવન સાથે સંકલિત હોય એ. ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન એટલે શું? ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ભણેલા હશો? હા હા સર. સર એવા પરિબળો કે જે ઉત્પાદનમાં ભાગ ભજવતા હોય છે, જેમ કે આપણે જમીન છે, મૂડી છે, શ્રમ છે, એ બધા કહી શકીએ. અને કેપિટલ માર્કેટ અને મની માર્કેટ એટલે શું? સર કેપિટલ માર્કેટ એટલે એવું કે જેમાં લોંગ ટાઈમ માટે થઈને આપણે ઇન્વેસ્ટમેન્ટ આવે છે, અને મની માર્કેટ એટલે એમાં જેમાં ટૂંકા સમયગાળા 365 દિવસથી ઓછા સમયગાળા માટે આપણે રોકાણ આવે છે, અને જે ઇઝીલી આપણે લાઈક લિક્વિડિટી એની થઈ શકે છે. ફંડ રેઝિંગ માટે ખાસ. હા જી સર, જેમાં ટી બિલ્સ ને બંનેની અંદર. હા, હવે ઇન્સ્ટ્રુમેન્ટ મને બે ખાલી કહી દો ને બંનેના. જી સર, આપણે મની માર્કેટમાં ટી બિલ્સ છે, પછી રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, એ એના ઉદાહરણ છે. અને કેપિટલ માર્કેટમાં આપણે લાંબા ગાળાની જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે એ લઈ શકીએ ઉદાહરણ રૂપે. આઈપીઓ એટલે શું? ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ તરીકે કહેવાય છે, કે જે લિસ્ટેડ કંપનીઓ છે ને એના પોતાની કંપનીમાં છે ને પૈસા ખેંચવા માટે અથવા રોકાણ વધારવા માટે થઈને છે ને બહાર પાડે છે. એગ્રીકલ્ચરના મોટા પ્રોબ્લેમ શું છે ઇન્ડિયન એગ્રીકલ્ચરમાં ખાસ? જી સર, પહેલું વાત કે આપણે છે ને સર, ઇન્ડિયન એગ્રીકલ્ચરમાં છે ને જમીનોના કદ બહુ નાના જોવા મળે છે, એટલા માટે સીમાંત ખેડૂતો છે એ વધારે છે. એટલે એ લોકો પાસે જમીન જ નથી, તો એ લોકો
ગમે એટલા ઇનપુટ થશે પરંતુ પ્રોડક્શન ખાલી બે ચાર લિસ્ટ કરી ઓકે સર, હા એ પછી વરસાદની અનિશ્ચિતતા જોવા મળે છે, એના કારણે થઈને ટેકનોલોજીનો અભાવ જોવા મળે છે સર. અને સોલ્યુશન આ જે 3 કયા એના સોલ્યુશન રૂપે સરકારે કોઈ પગલાં લીધા હોય એ ધ્યાનમાં છે? જી સર, ટેકનોલોજીના આપણે અભાવના ભાગરૂપે છે ને હમણાં ડિજિટલ ક્રોપ સર્વે ચાલુ કર્યો છે ભારત સરકારે, કે જેનાથી આપણને પાક વીમો છે કે એક્ઝેક્ટ કેટલું પાક ઉત્પાદન થયું છે એ ખ્યાલ આવી શકે આપણને. સર, ખેતર નાના છે તો એ માટે થઈને આપણે સહકારી ખેતીનો કોન્સેપ્ટ લાવ્યા છીએ દરેક રાજ્યમાં, તો એનાથી સોલ્વ થઈ શકશે આ વસ્તુ. સક્સેસ છે સહકારી ખેતી? સર, બધા પોતપોતાના અલગ અલગ ક્રોપ બધાને કરવા હોય છે, કેવી રીતે સાથે મળીને ખેતી કરશે? સર, આજે એટલો સફળતાનો દર નથી જોવા મળતો, પરંતુ આપણે પ્રયત્ન થકી એને વધારી શકીએ છીએ. એપીએમસી એટલે શું? સર, એપીએમસી એટલે એવું કે જ્યાં જે ફિનિશ્ડ ગુડ્સ હોય છે એટલે ત્યાં વેચાણ માટે થઈને આવે છે ખેડૂતો અને ત્યાં એનું વેચાણ થાય છે. ફિનિશ્ડ ગુડ્સ અલગ? સોરી, ગુડ્સ નહીં સર, જે ફિનિશ ગુડ્સ જે મેન્યુફેક્ચરિંગ નો છે, ફાર્મ માટે એ શબ્દ નથી. ના સર, સોરી, આપણે જે ઉત્પાદન થઈ ગયેલું હોય છે જેમ કે ઘઉં છે, ચોખા છે, કોઈ પણ અડદ છે, તો ત્યાં વેચાણ માટે થઈને આવે છે. ત્યાં ઘણા બધા એપીએમસી માર્કેટ્સ છે. જી સર. એના કારણે એક જ પ્રોડક્ટ કોઈ એક સ્ટેટમાં એનો ભાવ વધારે છે, કોઈ એક સ્ટેટમાં ઓછો છે, કેમ કે ઓબ્વિયસલી ડિમાન્ડ સપ્લાયનો મિસમેચ છે, પ્રાઇસ. એને સોલ્વ કરવા માટે ગવર્મેન્ટે શું પગલાં લીધા છે? સર, એક એપીએમસી મોડલ એક્ટ 2006 કે 2003 આવેલો હતો. પ્રાઇસ થોડીક સમાન થાય એ માટે સ્પેસિફિક કોઈ ડિજિટલ ઇશ્યુ, કોઈ ડિજિટલ સોલ્યુશન છે કોઈ? સર, આપણે એક પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ શરૂ કર્યો છે સરકારે, કે જેમાં છે ને અમુક જે ઉત્પાદન છે એની કિંમત એ લોકો બાંધી આપે છે, પછી આપણે એમએસપી સરકાર આપે છે, કે જો પ્રોક્યુરમેન્ટ પ્રાઇસથી ઓછા ભાવે થાય છે તો સરકાર એને આપે છે એમએસપી. ઈ નામ માર્કેટ છે સર. વાંધો બરોબર. આમાં એક ભરતી છે નગરપાલિકા મુખ્ય અધિકારીની. જી સર. તમને ગરબા રમવા ગમે છે? જી સર. નગરપાલિકાના પ્રમુખશ્રી ઈચ્છી રહ્યા છે કે નગરપાલિકા દ્વારા ગરબાનું આયોજન થાય જાહેરમાં, અને એ કાર્યક્રમની તમારે માથે જવાબદારી છે એ કાર્યક્રમનું આયોજન કરવાની. તમે કઈ રીતે આયોજન કરશો? સર, નગરમાં તો પહેલાં જે મેઇન હશે સ્થળ ત્યાં હું મંજૂરી માટે મૂકીશ અને ત્યાં હું આયોજન કરીશ. એમાં મહિલાઓને સુરક્ષા બાબતે હું કરીશ. પછી અત્યારે જે ફાયર સેફ્ટીનો ઇસ્યુ જોવા મળે છે જેમ કે અલગ અલગ ઘટનાઓમાં, તો હું એની પણ તકેદારી રાખીશ. અને જે હું પોલીસ વિભાગ સાથે સંકલન કરીશ કે ત્યાં છે ને સી ટીમ હાજર રહે, કે જે મહિલાઓને સેફેસ્ટ રીતે રાત્રે 12 વાગ્યા સુધી કે જે પણ જે ટાઈમ નિર્ધારિત થાય એ માટે પહોંચાડી શકે. વેપારીઓ માટે કઈ વ્યવસ્થાઓ રાખશો? હા સર, વ્યાપારી માટે પણ જે સ્પોન્સરશિપ ઘણી વખત વ્યાપારીઓ કરતા હોય છે તો એ માટે પણ સર આપણે ત્યાં વ્યવસ્થા કરી શકીએ છીએ. પંચાયતી રાજમાં તમે વાત કરી કે મહિલાઓની સ્થિતિ અત્યારે સારી છે, પણ ગ્રામીણ લેવલ ઉપર શું મહિલાઓની સ્થિતિ ખરેખર સારી છે? સર, આપણને હજી પણ ઘણી જગ્યાએ આપણને પંચાયત પતિ જેવા અથવા તો મહિલા પોતે હોય સરપંચ, પરંતુ એના ભાઈ અથવા તો પતિ દ્વારા નિર્ણય લેતા જોવા મળે છે. આવું અમુક જગ્યાએ પણ ઉદાહરણ જોવા મળી રહ્યા છે. ગ્રાસરૂટ લેવલ ઉપર હા જી સર, એવું ગૃહિણી મહિલાઓ છે જેની આવકનું એકમાત્ર આધાર એમના પતિ છે, એમની હાલત અત્યારે કેવી છે? એમની સ્થિતિ કેવી છે? હા જી સર, એ આર્થિક રીતે સામાજિક રીતે બધું એમના જે પતિ છે એમની પર નિર્ભર રહેલા છે. એટલે એમની ઉપર કોઈ અત્યાચાર થાય છે કે એ સમાનભેર જીવન જીવી શકે છે? એટલે સર, આપણે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જોઈએ ને તો અમુક પહેલાં કરતાં હાલતમાં ઘણો સુધારો થયો છે. આજની નારી છે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, એફપીઓ છે, એની સાથે જોડાણ કરીને પોતાની આર્થિક આજીવિકા માટે કામ કરી રહી છે અને એનાથી એ લોકોની સામાજિક પરિસ્થિતિમાં પણ સુધાર આવ્યો છે. પરંતુ ઘણા પડકાર પણ જોવા મળે છે, પરંતુ આપણે સંકલનથી આપણે નિવારી શકીએ છીએ. જીએસટી છે એ ગવર્મેન્ટ લાવ્યા. સો જીએસટી શું કોમ્પિટિટિવ ફેડરલિઝમને પ્રમોટ કરે છે કે કોઓપરેટિવ ફેડરલિઝમને પ્રમોટ કરે છે? સર, જીએસટી છે ને કોઓપરેટિવ અને કોમ્પિટિટિવ બે રીતે પ્રમોટ કરે છે. આપણે કોમ્પિટિટિવ રીતે જોઈએ ને તો એ રાજ્ય વચ્ચે સ્પર્ધાનો માહોલ પેદા કરશે કે કયું રાજ્ય બેસ્ટ પરફોર્મર તરીકે ઉભરી આવે, જેનાથી કોઈ પણ જે રોકાણકાર હશે તો એ સ્ટેટમાં આકર્ષશે. તો આ કોમ્પિટિટિવનું થયું. અને કોઓપરેટિવનું એવું થયું કે કેન્દ્ર સરકાર છે બધા રાજ્યોને વળતર રૂપે આપે છે, જીએસટીના વળતર રૂપે અમુક પૈસા આપે છે. તો આપણે એવું બી કહી શકીએ કે એક એને શું કહેવાય જે વળતર રૂપે? કમ્પેન્સેશન, જીએસટી કમ્પેન્સેશન એક્ટ એવું એક હમણાં વિવાદમાં પણ હતું
હા સર, એમાં એવું હતું કે 5 વર્ષની સમય જીએસટી લાગુ થયાથી 5 વર્ષના સમયગાળા સુધી રાજ્યોને આપવામાં આવશે, પણ છતાં કેટલાક રાજ્યોએ વિરોધ નોંધાવ્યો છે કે એ રકમ હજી 5 વર્ષની સમયસીમા વધારવી જોઈએ એવી રીતે, એટલા માટે વિવાદમાં છે. જીએસટી કાઉન્સિલના જે નિર્ણયો હોય છે એ ડેમોક્રેટિક વેથી થઈ રહ્યા છે, તો એ જરાક સમજાવશો કે કઈ રીતે ડેમોક્રેટિક વેથી થઈ રહ્યા જી છે? સર, જીએસટી કાઉન્સિલ છે ને એમાં 75% બહુમતીથી નિર્ણય લેવામાં આવે છે, જેમાં 66% જે મતદાન છે એ બધા રાજ્યોનું હોય છે અને 33% આપણે કેન્દ્ર સરકારનું હોય છે. તો જેથી આપણે કહી શકીએ કે જે અલગ અલગ રાજ્યોનું પ્રતિનિધિત્વ એમાં વધારે છે, તો આપણે ડેમોક્રેટિકલી કરી હા કરી શકીએ છીએ સર. બરાબર સર.